શહેરાની કુમાર શાળામાં જિલ્લા પુરવઠા અધિકારીઓની અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કુકિંગ સ્પર્ધા યોજાયો, જેમાં 12 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા કુમાર શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરના અધ્યક્ષસ્થાને પીએમ પોષણ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં તાલુકાની અલગ અલગ શાળામાં ફરજ બજાવતી 12 જેટલી મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોએ ભાગ લીધો હતો, જેમાં સંચાલકો દ્વારા વેજીટેબલ હાંડવો, સોજીનો શીરો, મિક્સ કઠોળ ચાટ, ચોખા તુવેર દાળના ઢોકળા, વેજીટેબલ પુલાવ, એવરગ્રીન થેપલા, મેથીના થેપલા, રાગી, જુવાર અને બાજરી જેવા જાડા ધાન્ય રાગીના લાડુ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. યોજાયેલ સ્પર્ધામાં વાઘજીપુર બાહીકુમાર શાળા અને મોડેલ સ્કૂલ કાંકરિયાના મધ્યાહન ભોજન સંચાલક પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થયા હતા. તેમને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેહુલ પારેખ, શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, પુરવઠા નાયબ મામલતદાર પરિતાબેન સોની અને એમડીએમ સુપરવાઇઝર હાર્દિક પંડ્યા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શહેરા તાલુકા કક્ષાના કુકિંગ કોમ્પિટિશન પીએમ પોષણ યોજના અંતર્ગત યોજાવાનું હોય તેનું આયોજન કુમાર શાળાએ થયેલું છે શહેરની અંદર. તેમાં 12 પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. અલગ અલગ વાનગીઓનું ડિસ્પ્લે કર્યું છે. બધા પાર્ટિસિપન્ટ ખૂબ સારી વાનગીઓ બનાવી. એક જ પ્રકારના રો મટીરિયલમાંથી અલગ અલગ કઈ રીતે અલગ વાનગીઓ બનાવી શકે, તેને કઈ રીતે ડેકોરેટ કરી શકે, તે બહુ સારી રીતે આજે ડિસ્પ્લે કરેલું છે. તેમાં જે ઇવેલ્યુએશનની ટીમ હતી એમને બી બહુ ટફ ટાઈમ હતો કે કઈ રીતે આને નંબરિંગ આપવું, પરંતુ બી કોમ્પિટિશનના ભાગરૂપે 1, 2 ને 3 નંબર આપીને જે સારી વાનગી હતી અને જેની પોષણ ક્ષમતા વધારે હોય, જેનું કુકિંગમાં મિનિમમ ન્યુટ્રિશન ડેફિશિયન્ટ થઈ જાય એ ટાઈપની મેથડ એને ધ્યાનમાં રાખીને 1 થી 3 નંબર આપીને આપણે એને પ્રોત્સાહિત કરેલા છે અને બહુ સારી રીતે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન આજે. ઇકબાલ લડબલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.